જય હિન્દ અને જય હિન્દની સેના એટલા માટે ફરી એકવાર ગર્વથી જય હિન્દ બોલો, કેમ કે પાકિસ્તાને જમ્મુમાં હુમલો કર્યો, રાજસ્થાનમાં હુમલો કર્યો અને ઘણી બધી જગ્યાઓ પર ડ્રોનથી અટેક કર્યો, પણ ભારતે એ તમામ અટેકનો જવાબ આપ્યો છે. તમામ અટેક નિષ્ફળ બનાવ્યા છે. ઉલટાનું ભારતે પાકિસ્તાનના F-16 અને F-17 વિમાન છે એને પણ ધૂળ ચાટતા કરી દીધા છે. ફરી એકવાર ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેસલમેર, શ્રીગંગાનગર, ચંડીગઢમાં પણ બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અનુપનગર, શ્રીગંગાનગરમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જમ્મુ પાસે જેટલા પાકિસ્તાનના ડ્રોન હતા એને નિષ્ફળ બનાવાયા છે. રાજસ્થાનના બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે. ગુજરાતમાં કચ્છથી લઈને ભુજ સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના જલંધરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. અલર્ટ પર છે. જેસલમેરમાં વિસ્ફોટ સંભળાયા છે. સતત જેસલમેરમાં, રાજસ્થાનના જેસલમેરમાં સાયરન વાગી રહ્યું છે. ધર્મશાલામાં આઈપીએલની મેચ હતી આજે. પઠાણકોટ એરબેઝ પર હુમલાના સમાચાર મળતા હિમાચલના ધર્મશાલામાં આઈપીએલની મેચ છે એને રોકી દેવામાં આવી છે. સ્ટેડિયમના ઇમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા છે અને મેચ બંધ થઈ ગઈ છે. બહાર ઉભેલા લોકોને પણ ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. પઠાણકોટ એરબેઝ પર નાપાક પાકિસ્તાનનો હુમલો હતો અને એને ભારતે તોડી પાડ્યું છે. એના ડ્રોન, એની મિસાઇલ તોડી પાડી છે અને ભારતે એ આકાશમાં જ તોડી પાડ્યા છે. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર હુમલો થયો અને પાકિસ્તાન તરફથી ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો છે એ છોડવામાં આવી હતી, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એને આકાશમાં જ નેસ્ત નાબૂદ કર્યા છે. પઠાણકોટ, અમૃતસર, જલંધર, ગુરદાસપુર, હોશિયારપુરમાં આવતીકાલે સવારે 4 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંજાબમાં ફરી એકવાર પાકિસ્તાને હુમલો કર્યો છે. ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે અને અમૃતસર, જલંધર, ગુરદાસપુરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને ભારતના કયા વિસ્તારોમાં હુમલો કર્યો? તો જમ્મુમાં, સાંબામાં, કેરનમાં, તંગધરમાં, કરણામાં, પઠાણકોટમાં, અખનૂરમાં, આરએસપુરમાં, અરનિયામાં, ગુરદાસપુરમાં અને જેસલમેરમાં હુમલો કર્યો, પણ ભારતે એ તમામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. જેસલમેરમાં પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યું હતું. મોટાભાગની જગ્યાઓ પર બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉરી સેક્ટરમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારે ગોળીબાર ઉરી સેક્ટરમાં થઈ રહ્યું છે. રાજસ્થાનના ફલોદીમાં પણ નાપાકનો ડ્રોનથી હુમલો હતો, પણ પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો. F-16 અને F-17 વિમાનને ધૂળ ભેગા કરી નાખ્યા છે. આપણી L-70 એર ડિફેન્સ સિસ્ટમ છે જેનાથી નાપાકના ડ્રોન તબાહ થયા છે. શ્રીનગરમાં વીજ પાવર કટ કરી દેવાયો છે. બ્લેકઆઉટ જાહેર કરાયું છે. જેસલમેર બોર્ડર પર પાકિસ્તાનના ડ્રોન છે એ ઘૂસી નથી શક્યા. એ ઘૂસે પહેલાં જ ભારતે એને તોડી પાડ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, કેમ કે ભારતે પાકિસ્તાનના તમામ જે ડ્રોન છે, મિસાઇલ છે, વિમાન છે એને તોડી પાડ્યા છે. ભારત તરફથી 4 એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. S-400 સુદર્શન ચક્ર સવારથી જ કાર્યરત છે. ઓપરેશન સિંદૂરથી જ એ કાર્યરત હતું. જ્યારથી એ શરૂ થયું ત્યારથી હવે S-400 સુદર્શન ચક્રની સાથે L-70, SU-Z-23 અને શિલ્કા સિસ્ટમ પણ ભારતે એક્ટિવ કરી છે અને પાકિસ્તાનને ઘણું નુકસાન ભારતે પહોંચાડ્યું છે. સાયરન વાગ્યા મોડી સાંજથી જમ્મુમાં, શ્રીનગરમાં, કાશ્મીરમાં, અખનૂરમાં, સાંબામાં અને પછી આખું જમ્મુ બ્લેકઆઉટમાં ફેરવાઈ ગયું. રાજસ્થાનના પણ અમુક વિસ્તારોમાં બ્લેકઆઉટ છે. કચ્છમાં, ભુજમાં પણ બ્લેકઆઉટ છે. રાજૌરીમાં પણ અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા છે. પોખરણમાં ભારતે પાકિસ્તાની મિસાઇલને તબાહ કરી નાખી છે. જેસલમેરમાં પણ નાપાકની ડ્રોન સ્ટ્રાઇક છે એ નિષ્ફળ કરી દેવામાં આવી છે. જેસલમેર, શ્રીગંગાનગર, ચંડીગઢમાં પણ બ્લેકઆઉટ છે. મોહાલીમાં પણ બ્લેકઆઉટ છે. નાપાકે હુમલો કર્યો, ભારતે જડબાતોડ જવાબ આપ્યો. જમ્મુ, રાજસ્થાન, પંજાબમાં ઘણી જગ્યાએ સુસાઇડ ડ્રોનથી હુમલો કર્યો હતો. ભારતના S-400 સુદર્શન ચક્રએ આ તમામ ડ્રોનને તોડી પાડ્યા છે.
ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. ભુજ, નલિયા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં બ્લેકઆઉટ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બ્લેકઆઉટ છે. ધર્મશાળામાં આઈપીએલની મેચ રોકી દેવામાં આવી છે. પંજાબ અને દિલ્હી વચ્ચેની આ મેચ હતી આજે. શ્રીનગરમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોનને અને મિસાઇલને નેસ્ત નાબૂદ કર્યા છે. અને પઠાણકોટ, અમૃતસર અને જલંધરમાં આવતીકાલે સવારે 4 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. પાકિસ્તાન જે હવે છેડી રહ્યું છે ભારતને, હવે ભારત છે પાકિસ્તાનને છોડશે નહીં એ વાત નક્કી છે, કેમ કે આ પાકિસ્તાનનો આત્મઘાતી પ્રયાસ હતો. રક્ષામંત્રી, વિદેશ મંત્રી અગાઉ પણ કહી ચૂક્યા છે કે જો પાકિસ્તાન છે એ હુમલો કરશે, કે જો પાકિસ્તાન કોઈ હરકત કરશે તો હવે ભારત એમને છોડવાનું નથી. હવે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેવાનું છે ભારત. અને હવે નક્કી છે કે પાકિસ્તાનને હવે ધૂળ ચટાડવાની છે. ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને તમામ હુમલા છે પાકિસ્તાનના એને એ નિષ્ફળ બનાવી રહ્યું છે.